વેચાવા જતા યુરિયા ખાતર માટે ખેડૂતોના રજળપાટ। વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં યુરિયા ખાતર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે કતારો લગાવી રહી ઊભા છે, છતાં તેમને પૂરતું યુરિયા ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ ખેડૂતો માટે પાક બચાવવું પણ મુશ્કેલ બન્યું છે, જેથી તાત્કાલિક ખાતરનો જથ્થો સરકાર દ્વારા પૂરો પાડવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં રવિ પાકનું વાવેતર જોરશોરથી થઈ રહ્યું છે, પરંતુ યુરિયા ખાતરની અછત વચ્ચે કોડીનાર ખાતર ડેપો પર ખેડૂતોની એવી ભીડ જોવા મળી છે કે જાણે કોઈ મેળો ભરાયો હોય। મોડી રાતથી લાઈન અનેક કલાકો ઊભા રહેવા છતાં હાથમાં બોરી નહીં, પરંતુ નિરાશા આવી રહી છે। કોડીનારના ખાતર ડેપો બહાર રસ્તા પર નજર ફેરવો તો જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ખેડૂતો જ ખેડૂતો। કોઈના હાથમાં આધાર કાર્ડ, કોઈના હાથમાં કૂપન, કોઈના હાથમાં ખાતરની બોરી, પણ દરેકના ચહેરા પર એક જ પ્રશ્ન છે કે મારો વારો ક્યારે આવશે। હાલ રવિ પાકની સિઝન હોવાને કારણે જિલ્લાભરમાં યુરિયા ખાતરની માંગ વધી છે, પરંતુ સપ્લાય ઓછો હોવાથી ખેડૂતોને રચલપાટ કરવી પડી રહી છે। ડેપો પર આજે યુરિયા ભરેલી ગાડી આવવાની હતી। ગાડી આવવાની વાત ગામડે ગામડે પહોંચતા જ મોડી રાતથી જ ખેડૂતો કતારો લગાવી રહ્યા છે। સોયાબીનમાં ટેકાના ભાવ કરતા ખેડૂતો માર્કેટ યાર્ડ તરફ વળ્યા। જૂનાગઢ યાર્ડમાં આવક વધી। રાજ્યભરમાં ગત 9 નવેમ્બરથી સરકારી ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ થઈ ગઈ છે, પરંતુ ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોની સોયાબીન વેચવા નિરસ્તા જોવા મળી રહી છે। તેની સામે ખેડૂતો જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન લઈને આવી પહોંચ્યા છે, જેને લઈને યાર્ડમાં સોયાબીનની આવકમાં વધારો થયો। યાર્ડના મતે દૈનિક 5 થી 6 હજાર કટ્ટાની આવક રહે છે અને છેલ્લા 20 દિવસમાં માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ કટ્ટા સોયાબીનની આવક નોંધાઈ છે। ફક્ત જૂનાગઢ જિલ્લામાંથી જ નહીં, પરંતુ રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથના ગામોમાંથી પણ ખેડૂતો જૂનાગઢની યાર્ડમાં જણસી વેચવા આવી રહ્યા છે। ટેકાના ભાવમાં સોયાબીન વેચવા ખેડૂતો નિરસ જોવા મળી રહ્યા છે, કારણ કે સરકારી આંકડા સ્પષ્ટ બતાવે છે કે જૂનાગઢ જિલ્લામાં 20,300 ખેડૂતોએ નોંધણી કરાવી। અત્યાર સુધીમાં 3,000થી વધુ ખેડૂતોને એસએમએસથી જાણ કરવામાં આવી, પરંતુ ફક્ત 1200 જેટલા ખેડૂતો જ સોયાબીન વેચવા માટે વિવિધ ટેકાના ભાવના ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા। અત્યાર સુધીમાં મંડળીઓ દ્વારા 240 ટન સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે। ઘોર બેદરકારી। 100 ફૂટ ઊંચાઈએ ચકડોળમાં લોકો બેઠા હતા અને ઓપરેટર રાઈડ બંધ કરીને જતો રહ્યો। રાજકોટમાં ફરીથી મોટી દુર્ઘટના ટળી। અટલ સરોવરમાં મનપા સંચાલિત ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી। ચકડોળમાં 4 લોકોનો પરિવાર બેઠો હતો। ચકડોળ 100 ફૂટ ઊંચાઈ પર હતો અને ઓપરેટર ભૂલી ગયો કે અંદર કોઈ બેઠું છે અને તે ચકડોળ બંધ કરીને જતો રહ્યો। રાતના 10:30 કલાકે 4 લોકો 40 મિનિટ સુધી હવામાં જ લટકતા રહ્યા। તેમણે બૂમો પાડીને હાજર વોચમેનને અંગે જાણ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓનો અવાજ પણ નીચે જતો ન હતો। જે બાદ આ લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા તેમણે આવીને આ લોકોને નીચે ઉતાર્યા। ફિલ્મી કહાની જેવા આ બનાવમાં ફસાયેલા એક વ્યક્તિએ આ વીતી જણાવી અને કહ્યું કે અમે 10 મિનિટ રાહ જોઈ, અડધો કલાક થયો, 40 મિનિટ થઈ, પછી અમે બૂમાબૂમ કરી, પછી ફાયર અને પોલીસને ફોન કર્યો। આ ગંભીર બેદરકારી બાદ ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મુકાયો। જોકે કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાયા છે કે નહીં તે અંગે હવે જોવું રહ્યું। આ મુદ્દે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ આ ઘટનાને દુઃખદ ગણાવી અને કોન્ટ્રાક્ટર અને એજન્સી સામે દંડાત્મક અને શિક્ષાત્મક કાર્યવાહીની વાત કરી। ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો મામલો। ગણેશ ગોંડલને ગાંધીનગર એફએસએલ લવાયો। રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગાંધીનગર એફએસએલમાં ગોંડલને લાવ્યા। નાર્કો ટેસ્ટ કરવા રાજકોટ કોર્ટે આપી મંજૂરી। રાજકુમાર જાટનું માર મારવાથી મોત થયાનો પરિવારનો આક્ષેપ। મોત પહેલા રાજકુમાર ગોંડલના ઘરે ગયો હતો, જેને લઈને આ વિવાદ શરૂ થયો હતો। વિવાદ બાદ રાજકુમારનો મૃતદેહ મળ્યો હતો। આજે મોડી રાત સુધી પૂછપરછ કરશે એફએસએલ। એફએસએલમાં નાર્કોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। 4 દિવસ સુધી અલગ અલગ ટેસ્ટ કરવામાં આવી શકે છે। સમગ્ર ઘટનાને લઈને પ્રેમસુખ ડેલુ જે છે તેઓએ કોર્ટ પાસે મંજૂરી માંગી, ત્યારબાદ કોર્ટ તરફથી મંજૂરી મળી ગઈ અને ગણેશ ગોંડલે પણ પોતાની હામી ભરી હતી।